ફ્રેન્ડ્સ, આપણે એવું રજૂ કરવા માંગતા હોય કે કોઈ ક્રિયા કરવી સલાહનીય છે, કોઈ કાર્ય કર્યું સલાહભર્યું છે, અથવા તો કોઈને સલાહ આપવી છે, કોઈ પાસેથી સલાહ પૂછવી છે, અમુક ક્રિયા કરવી જોઈએ, અમુક ક્રિયા કરવી જોઈતી હતી, અમુક ક્રિયા થવી જોઈએ, અમુક ક્રિયા થવી જોઈતી હતી, અમુક ક્રિયા થવી જોઈએ, આવું રજૂઆત કઈ રીતે કરવી? So friends, in English, to express advice, to give opinion, or to show the obligation, to show the duty, the moral duty, we use the modal auxiliary should. And friend, in this video we are going to learn the uses of should, the modal auxiliaries. So please watch this video till the end very carefully and learn all the uses of should, the very useful modal auxiliaries, and improve your English communication skill. Stay connected with me. Okay friends, let's learn the uses of should. Should is a special modal auxiliaries and we use in English very widely, very frequently. It expresses so many meanings in the sentences. Particularly, it is used to show moral duties and obligations, giving or asking advice. This is the main uses of modal auxiliaries should. But before we start learning the uses of should, let me clear one thing, and that is, મિત્રો, should છે એ સેલનું ભૂતકાળનું રૂપ નથી. સેલ છે એનું ભૂતકાળનું રૂપ would થાય. ટૂંકમાં સેલ અને will આ બંને મોડલ ઓક્સિલરીઝ છે, એનું ભૂતકાળનું રૂપ would જ થાય. સેલનું ભૂતકાળનું રૂપ should થતું નથી. આ વાતને ખાસ યાદ રાખજો. ખાસ કરીને ઇનડિરેક્ટ સ્પીચ છે, જ્યારે આપણે ઇનડિરેક્ટ સ્પીચ ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ સ્પીચમાં કોઈ સેન્ટેન્સને કન્વર્ટ કરીએ છીએ તો વાક્યમાં જો સેલ આપેલું હોય તો એનું should નથી થતું, પણ આપણે એનું શું કરશું? would. તો ખાસ યાદ રાખજો, should કોઈ ભૂતકાળનું રૂપ નથી. ખરેખર will અને shall આ બંનેના ભૂતકાળનું રૂપ તરીકે માત્ર would જ વાપરવામાં આવે છે. હવે should ના ઉપયોગ તરફ જઈએ. To show moral duties. Moral duties मतलब नैतिक फरज, नैतिक फरजो, जवाबदारी, सलाह આપવી અને સલાહ લેવી અને આપવી. આના માટે થઈ અને મોડલ ઓક્સિલરી should નો ઉપયોગ આપણે બહુ સામાન્ય રીતે ઇંગ્લિશ લેંગ્વેજમાં ઇંગ્લિશ સેન્ટેન્સીસમાં કરીએ છીએ. ગુજરાતી વાક્યમાં આપણે જોઈએ શબ્દ વાપરીએ. જોઈએ, અમુક કાર્ય કરવું જોઈએ, અમુક કાર્ય ન કરવું જોઈએ, આમ થવું જોઈએ, તેમ ન થવું જોઈએ, આવું થવું જોઈએ. તો જે જોઈએ શબ્દ છે, it means in English as should. એનો મતલબ should તરીકે થાય છે ઇંગ્લિશમાં. તો વાક્યની અંદર આપણે આવો કોઈ ભાવાર્થ લઈ આવવો હોય તો વાક્યમાં આપણે કર્તાની સાથે should વાપરીએ છીએ. કોઈ નૈતિક મોરલ ડ્યુટીઝ છે એ દર્શાવવા માટે. ફરજ બે પ્રકારની હોઈ શકે. એક કાયદાકીય ફરજ છે, મીન્સ કમ્પલ્સરી ડ્યુટી, એન્ડ સેકન્ડ ઇઝ મોરલ ડ્યુટી, મીન્સ નૈતિક ફરજ, કે જે આપણી સામાજિક જવાબદારી છે, નૈતિક ફરજ છે, જે આપણે નિભાવવી જોઈએ. દાખલા તરીકે, we should grow more and more trees. We should grow more and more trees. તો આ એક નૈતિક ફરજ છે, આપણી નૈતિક જવાબદારી છે. We should not pollute the atmosphere. આપણે વાતાવરણ છે એમાં પ્રદૂષણ છે એ સ્પ્રેડ કરવું જોઈએ નહીં. આવી રીતના આપણી નૈતિક ફરજ, નૈતિક જવાબદારી છે એને રજૂ કરવા માટે આપણે સેન્ટેન્સની અંદર should નો પ્રયોગ કરીએ છીએ. એ સિવાય આપણે કોઈને સલાહ આપવી હોય, કોઈ કાર્ય કરવું સલાહભર્યું છે, એડવાઇઝેબલ છે, તો એ રજૂ કરવા માટે પણ કર્તા સાથે આપણે should નો પ્રયોગ કરીએ છીએ. દાખલા તરીકે, you should not waste your time. You should not waste your time.
અથવા તો you should give attention to your study. તારે તારા ભણવા તરફ ધ્યાન આપવું જોઈએ. તો આવી રીતના આપણે કોઈને સલાહ આપવી છે. If we want to give advice to someone else, that is some work, some activity is advisable to be done by that person, in such situation we use should. અમુક કાર્ય કરવું સલાહ ભર્યું છે, સલાહ કર્યું છે, અથવા તો અમુક કાર્ય કરવું એ સારું છે, તો એવી વાત રજૂ કરવા માટે થઈ અને આપણે સેન્ટેન્સ ની અંદર કર્તાની સાથે શું વાપરીએ છીએ? should વાપરીએ છીએ. તો આવી રીતના નૈતિક ફરક રજૂ કરવા, અમુક આપણી સામાજિક જવાબદારી છે એવું રજૂ કરવા માટે, સલાહ આપવા માટે, એવી જ રીતના સલાહ આપણે લેવી હોય તો દાખલા તરીકે what should I do to improve my English? મારે ઇંગ્લિશને સુધારવા માટે શું કરવું જોઈએ? So it is advice that is asked for. આપણે કોઈની પાસેથી સલાહ માંગીએ છીએ તો સલાહ જ્યારે માંગવી હોય ત્યારે પણ આપણે should નો પ્રયોગ કરીએ છીએ, મોટા ભાગે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. દાખલા તરીકે when should I take this medicine? મારે આ દવા છે એ ક્યારે લેવી જોઈએ? તો આવી રીતના આપણે કોઈને સલાહ આપવી છે, કોઈની પાસેથી સલાહ માંગવી છે, કોઈને કોઈ કાર્ય કરવું સલાહ ભર્યું છે, નૈતિક જવાબદારી છે, ફરજ છે, એવું આપણે રજૂ કરવું હોય એટલે કે ગુજરાતીમાં જોઈએ શબ્દ આવે છે, તમારે મોડું આવવું જોઈએ નહીં. તો આ જે વાત છે સલાહ ભર્યું છે, તો એને અંગ્રેજીમાં રજૂ કરવા માટે આપણે should નો પ્રયોગ કરીએ છીએ. you should not come late. આપણે કોઈ વડીલ છે એ કોઈ બાળકોને એડવાઇસ સલાહ આપે તો શું કહેશે? you should not watch television a lot. Instead you should concentrate on your study. You should get up very early and you should go to bed very early also. You should also do lot of exercise to keep yourself healthy, fit and fine. તો આ રીતના સલાહ ભર્યું કાર્ય છે, કોઈ કરવું, કોઈ કાર્ય કરવું ઈચ્છનીય છે, કોઈ સામાજિક નૈતિક જવાબદારી છે, એને રજૂ કરવા માટે આપણે મોડલ ઓક્ઝિલરી should નો પ્રયોગ કરીએ છીએ. આ સિવાય should ના અમુક વિશિષ્ટ પ્રયોગો પણ છે. દાખલા તરીકે અમુક ક્રિયાઓ છે થવી જોઈતી હતી પણ થઈ ન હતી, અથવા તો અત્યારે કોઈ ક્રિયા થવી જોઈએ પણ થતી નથી, તો આવી વાતો રજૂ કરવા માટે પણ should નો પ્રયોગ થઈ શકે છે. So let's learn the advanced uses of should. Okay friends, the next advanced uses of should is a continuous modal auxiliaries or perfect modal auxiliaries. અમુક ક્રિયા અત્યારે ચાલુ હોવી જોઈએ અથવા તો અમુક ક્રિયા અત્યારે થતી હોવી જોઈએ એવું ઈચ્છનીય છે, એવું સલાહ ભર્યું છે, એવી વાત રજૂ કરવા માટે પણ should નો પ્રયોગ થઈ શકે છે. અને ભૂતકાળમાં કોઈ ક્રિયા થવી જોઈતી હતી, ઈચ્છનીય હતી પણ થઈ ન હતી, એવી વાત રજૂ કરવા માટે પણ should નો પ્રયોગ થાય છે. જ્યારે આપણે એવું કહેવા માંગતા હોય કે અત્યારે કોઈ ક્રિયા છે થવી જોઈએ, at this moment some activity should be happening at the time of speaking before our sight. So in such situation we use the continuous form of modal auxiliary should, and in that sentence we use should plus be and present participle of the verb. આપણે વાક્યમાં કોઈ ક્રિયા અત્યારે થતી હોવી જોઈએ અથવા તો અત્યારે કોઈ ક્રિયા થવી જોઈએ એવું ઈચ્છનીય છે, તો એ વાત રજૂ કરવા માટે should ભેગું be અને ક્રિયાપદનું ing વાળું રૂપ છે એનો યુઝ કરીએ છીએ. લાઈક ધીસ, કોઈ વિદ્યાર્થી છે, પરીક્ષા નજીક છે અને રસ્તા ઉપર રખડતો હોય તો ટીચર એને મળે. સો what the teacher should say him, શું એને કહેવું જોઈએ? So the teacher said him in Gujarati, the teacher will say him in Gujarati. ગુજરાતીમાં આમ કહેશે કે અત્યારે તો તું વાંચતો હોવો જોઈએ, તો શું કહેશે? you should be reading at home. What are you doing here? What are you
doing here? You should be reading at home. અરે અત્યારે તો તું ઘરે વાંચતો હોવો જોઈએ, અહીંયા શું કરે છે? તો આવી રીતના અત્યારે વાંચવાની ક્રિયા છે ઈચ્છનીય છે, અત્યારે ચાલુ હોવી જોઈએ. આવી વાત રજૂ કરવા માટે થઈ અને આપણે કન્ટિન્યુઅસ ફોર્મનો યુઝ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ માંદું છે અને છતાંય આરામ કરવાને બદલે એ કામ કરે છે, તો આપણે એને કેવી સલાહ દેશું? તો કે આપણે એમ કહેશું કે why are you working? You should be resting now. તો અત્યારે તો આરામ કરતો હોવો જોઈએ. You are really weak. તું તો ખૂબ નબળો છો, તો અત્યારે તો તારે આરામ કરતો હોવો જોઈએ. So what are you doing here? You should be resting at your home. તો આવી રીતના અત્યારે કોઈ ક્રિયા છે એ કરવી સલાહભરી છે, અથવા તો અત્યારે કોઈ ક્રિયા થતી હોવી જોઈએ એવું ઈચ્છનીય છે, એવી રજૂઆત કરવા માટે થઈ અને આપણે મોડલ ઓક્ઝિલરી શુડ એનું કન્ટિન્યુઅસ ફોર્મ વાપરીએ છીએ. એવી જ રીતના ભૂતકાળમાં કોઈ ક્રિયા થવી જોઈતી હતી, ભૂતકાળમાં અમુક ક્રિયા ઈચ્છનીય હતી પણ સલાહભરી હતી, પણ એવી ક્રિયા થઈ ન હતી, તો એવી વાત રજૂ કરવા માટે થઈ અને મોડલ ઓક્ઝિલરી શુડ છે એનું પરફેક્ટ ફોર્મ એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ શુડ નો પ્રયોગ કરીએ છીએ, જે આપણે શુડ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ નો યુઝ કરીએ છીએ. આપણે કોઈ વ્યક્તિ છે એને એક્સિડન્ટ થયું, તો આપણે એમ કહીએ કે ભાઈ તારે ગાડી હકારતી વખતે ધ્યાન રાખવું જોઈતું હતું, તારે ગાડી હકારતી વખતે ધ્યાન રાખવું જોઈતું હતું. તો એ ઈચ્છનીય હતું પણ એવું થયું નહોતું, તો આપણે શું કહેશું? તો કે you should have taken care while driving. You should have taken care while driving. આપણે એમ કે તારે એને મળવું જોઈતું હતું. Why did you not meet him? તારે એને મળવું જોઈતું હતું means you should have met him. Why did you not? શું કામ ન મળ્યો એને? તારે એને મળવું જોઈતું હતું. દાખલા તરીકે ઓકે you should have attended the function. You should have attended the function. It was really amazing. તારે ફંક્શનમાં જવું જોઈતું, ખરેખર અદ્ભુત હતું. You should have attended the function. It was really amazing. Had you attended the function, you would have got extraordinary information about this subject. તો આવી રીતના ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવી ઈચ્છનીય હતી, સલાહભરી હતી, એવી વાત રજૂ કરવા માટે થઈ અને આપણે should છે એઝ એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ તરીકે પ્રયોગ કરીએ છીએ. તો આવી રીતના should છે એના મૂળભૂત ઉપયોગોની અંદર પહેલા સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ મતલબ should નો પ્રયોગ છે કોઈ ક્રિયા થવી જોઈએ, નૈતિક ફરજ છે, સામાજિક ફરજ છે, કોઈ કાર્ય સલાહભર્યું છે અથવા તો સલાહ આપવા કે સલાહ મેળવવા માટે આપણે should નો પ્રયોગ કરીએ છીએ. એ સિવાય કન્ટિન્યુઅસ ફોર્મ મીન્સ અત્યારે કોઈ ક્રિયા થવી જોઈએ એવું ઈચ્છનીય છે, અત્યારે કોઈ ક્રિયા ચાલુ હોવી જોઈએ એવી વાત રજૂ કરવા માટે આપણે કન્ટિન્યુઅસ ફોર્મમાં યુઝ કરીએ છીએ. અને ભૂતકાળમાં કોઈ ક્રિયા થવી જોઈતી હતી પણ થઈ ન હતી, તો એવી વાત રજૂ કરવા માટે થઈ અને આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ છે એનો આપણે યુઝ કરીએ છીએ. So friend, these are the all most important uses of modal auxiliaries, and I hope you must have understood all the uses of modal auxiliaries. And if you understand the uses of modal auxiliaries and then after you develop the habit of using modal auxiliaries while presenting your ideas, while speaking or writing on anything else, it will be really impressive. It will create some extraordinary impression on the readers or listeners' mind. Modal auxiliaries are really useful to bring some extraordinary meanings in the sentence. Really,
modal auxiliaries are an unavoidable part of English grammar and you must learn them very wisely and also learn to use them in your communication skill. So friends, here I end this video and I hope you would like it. And friend, yes, at the last I again suggest you to please share, like and subscribe my YouTube channel. You should do this. This is your duty. You should do this. Okay. So friend, thank you for watching this video. Thank you very much.